એક નાનકડું ગામ હતું. એ ગામમાં 4 બ્રાહ્મણોના દીકરા રહેતા હતા. તેમના નામ હતા કિરણ, રોહિત, અમિત અને અશોક. ચારેય ભાઈઓ ભણવા માટે શહેર ગયા. ત્યાં તેમણે ઘણું ભણ્યું અને તંત્ર મંત્રનું જ્ઞાન પણ મેળવ્યું. વર્ષો પછી ચારેય ભાઈઓ ગામડે પાછા ફરવા નીકળ્યા. રસ્તામાં તેમને એક ઘનઘોર જંગલ મળ્યું. જંગલમાં ચાલતા ચાલતા તેમને એક કંકાલ દેખાયો. કંકાલ જોઈને ચારેય થંભી ગયા. અશોકે કહ્યું, અરે ઊભા રહો, આ કંકાલ છે. હું તેના હાડકાં જોડીને શરીર તૈયાર કરી દઉં. અમિત બોલ્યો, હું તેના ઉપર ચામડી ચઢાવી દઉં. રોહિતે કહ્યું, અને હું તેમાં પ્રાણ ફૂંકી દઉં. કિરણ આ બધું સાંભળી વિચારોમાં પડી ગયો. તેણે ધ્યાનથી કંકાલ જોયો અને કહ્યું, ભાઈઓ, રોકાઈ જાઓ. આ તો વાઘ જેવું લાગે છે. જો તમે તેને જીવ આપશો તો એ આપણને મારી નાખશે. પણ ત્રણેય ભાઈઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું, અરે મૂર્ખ, આપણે જેને જીવ આપીએ એ શું આપણને મારી નાખે? કિરણ વધારે ભણેલો નહોતો, પરંતુ તેમાં સમજદારી હતી. તેણે જોયું કે ભાઈઓ તેની વાત નહીં સાંભળે, એટલે તે ડરીને ઝાડ પર ચઢી ગયો. અશોકે હાડકાં જોડ્યા, અમિતે ચામડી ચઢાવી અને રોહિતે તેમાં જીવ ફૂંકી દીધો. તુરંત જ વાઘ ઊભો થયો, ભયંકર ગર્જના કરી અને ક્ષણમાં જ અશોક, અમિત અને રોહિતને મારી નાખ્યા. ઝાડ પર બેઠેલો કિરણ આ બધું જોઈ રહ્યો. તેની સમજદારીના કારણે તેનું જીવન બચી ગયું. નીતિ એટલે કે બોધ. ખાલી જ્ઞાન કરતાં સમજદારી વધુ મહત્વની હોય છે. સમજ વગરનું જ્ઞાન વિનાશ લાવે છે.